વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 8 નાણાકીય સંચાલન એનો પાર્ટ 4 જોઈશું. પાર્ટ 3માં આપણે મૂડી માળખાના પ્રકારો વિશે જોયું હતું. એમાં મૂડી માળખાના પ્રકારોમાં માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું, ઇક્વિટી શેર એની સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, એટલે બંનેને ભેગા કરે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ત્રીજો પ્રકાર ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું, અને ચોથો ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. આ મૂડી માળખાના પ્રકારો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા. હવે આ જે મૂડી માળખું છે એને અસર કરતા પરિબળો એમાં બે પ્રકારના છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો એટલે જે તે કંપની કે ધંધાકીય એકમના અંદરના પરિબળો છે તે આંતરિક પરિબળો, અને બાહ્ય પરિબળો એટલે કે રોકાણકારો, મૂડી બજાર, પછી જે સરકારની નીતિ છે તે, કાનૂની નિયંત્રણો, આ બધા બાહ્ય પરિબળો કહેવાય. આંતરિક પરિબળોમાં જોઈએ તો પહેલો ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીના અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો, અને સાતમું છે મૂડીની જરૂરિયાતનો સમય. આ લેક્ચરમાં આપણે આંતરિક પરિબળો વિશે જોઈશું. પહેલું છે ધંધાનો પ્રકાર. ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમમાં, એટલે જે ઔદ્યોગિક એકમો વિશાળ છે એ એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય છે, જ્યારે વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય. જો અહીંયા ધંધાના પ્રકાર પ્રમાણે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે, એટલે જે ધંધાકીય એકમો મોટા છે, મોટા કદના છે, ઉત્પાદન વધુ કરે છે, એમને કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય છે, જ્યારે વેપારી એકમોમાં પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત હોય છે. સેવાકીય એકમોમાં સેવાના પ્રકારને આધારે કાયમી મૂડી રોકાણ નક્કી થાય છે, એટલે સેવાકીય એકમમાં એના પ્રકાર પ્રમાણે કાયમી મૂડી રોકાણ નક્કી થાય. એટલે જે પ્રમાણે ધંધાનો પ્રકાર હોય એ પ્રમાણે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. એટલે પહેલું આંતરિક પરિબળ છે મૂડી માળખાને અસર કરતું ધંધાનો પ્રકાર. એટલે કેમ ધંધાના પ્રકારે આંતરિક પરિબળ કહેવામાં આવ્યું છે? કારણ કે ધંધાના પ્રકાર પ્રમાણે, ધંધો નાનો કે મોટો, ધંધાકીય એકમનું કદ મોટું કે નાનું, એ પ્રમાણે નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે. હવે નંબર 2, ધંધાનું કદ. મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. એટલે આપણે પહેલાં ધંધાનો પ્રકારમાં જોયું ને કે ઔદ્યોગિક એકમો વિશાળ હોય એટલે કે એનું કદ મોટું હોય એટલે એમને વધારે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે, કારણ કે તે ઉત્પાદન કરે છે, એ ઉત્પાદન પણ વિશાળ પાયા પર હોય. નાના કદના ઔદ્યોગિક એકમોને પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત પડે છે. વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે, એટલે મોટા કદના ધંધાકીય એકમોમાં જ કાયમી મૂડીની જરૂરિયાત મોટા પ્રમાણમાં હોય. બાકી વેપારી એકમ હોય કે નાના કદના ધંધાકીય એકમ હોય ત્યાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. પછી ત્રીજું છે ધંધાની કમાણીના અંદાજો.
ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે. કોઈ પણ ધંધો શરૂ કર્યો હોય તો એનો નફો હોય એ સ્થિર હોતો નથી. કોઈક વાર વધારે નફો થાય, કોઈ વાર ઓછો નફો થાય, કોઈક વાર નફો જ ના થાય, કોઈ વાર નુકસાન પણ થાય. બરાબર? એટલે ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે છે. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઉછીની મૂડી પર આધાર રાખી શકે છે. એટલે અહીંયા શું કહેવા માગે છે કે જો અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં હોય, એટલે ધંધો સારો ચાલતો હોય, એની આવક છે કે નફો છે સ્થિર છે અને સારા પ્રમાણમાં હોય તો કંપની ઉછીની મૂડી પર આધાર રાખી શકે છે. એટલે જો એની કંપની વધારે નફો કરતી હોય તો એને ઉછીની રકમ, લોન કે એવું જલ્દી મળી જાય. કારણ કે કંપની ધમધોકાર ચાલતી હોય તો બેંકવાળા પણ એને લોન આપતા અચકાતા નથી. પણ જો કંપની નુકસાન કરતી હોય તો એ બેંક વિચાર કરશે એને લોન આપતા. એટલે ઉછીની મૂડી પર આધાર રાખી શકે છે. એટલે કે ઉછીના નાણાં એ લઈ શકે છે અને પોતાના ધંધાનું વિસ્તરણ કરી શકે છે. એટલે ત્રીજું છે ધંધાની કમાણીના અંદાજો. ચોથું છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. ક્યારે ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય કે મોટા પાયા પર કાયમી મિલકતોની જરૂરિયાત વધુ હોય. કાયમી મિલકતોની જરૂરિયાત વધુ હોય ત્યારે ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી ભાડા ખરીદ કે ભાડા પટ્ટાથી લેવી તે વિચારવામાં આવે છે. હવે પાંચમું છે સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. એટલે કંપનીના જે સંચાલકો છે પોતાનું વર્ચસ્વ કે પોતાનો અંકુશ રહે એ જાળવી રાખવા માગતા હોય તો શું કરે? ઇક્વિટી શેર બહાર નથી પાડતા પણ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. નંબર 6 નાણાકીય જરૂરિયાતો. હવે કંપનીની નાણાકીય જરૂરિયાત કેવી છે એ પણ મૂડી માળખાને અસર કરતું પરિબળ છે. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય છે. થોડાક જ પ્રમાણમાં ઓછા પ્રમાણમાં મૂડીની જરૂર હોય તો ઇક્વિટી શેર કંપની બહાર પાડે છે. પરંતુ વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે છે. પણ મૂડી વધારે જરૂર હોય મોટા પ્રમાણમાં તો આવી જામીનગીરીઓ બહાર પાડવી પડે છે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે તે ધ્યાનમાં લેવું પડે છે. એટલે મૂડી માળખું તૈયાર કરે ત્યારે આ બધી જ બાબતો ધ્યાનમાં લેવી પડે છે. મૂડીની જરૂરિયાતનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. એટલે મૂડીની જરૂરિયાત કેટલા સમય માટેની છે? થોડાક સમય માટેની કે કાયમ માટેની છે? તો એ પ્રમાણે કંપની વિચારે છે. એટલે જો જરૂરિયાત કાયમી હોય તો ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. બીજી બાજુ કંપની ટૂંકા ગાળા માટે મૂડીની જરૂર હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી મેળવશે. એટલે જો લાંબા ગાળાની હોય એટલે કે કાયમી મૂડીની જરૂરિયાત હોય તો ઇક્વિટી શેર બહાર પાડશે અને જો ટૂંકા ગાળા માટે જરૂર હોય નાણાંની તો કંપની ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડશે. એટલે
આંતરિક પરિબળો છે. આંતરિક પરિબળોમાં ધંધાનો પ્રકાર કે જે ધંધાકીય એકમ છે તે વિશાળ છે, બરાબર. તો વિશાળ ઔદ્યોગિક એકમમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે. વેપારી એકમોમાં તેની ઓછી જરૂરિયાત રહે. ધંધાનું કદ જેમ વધારે તેમ કાયમી મૂડીની વધારે જરૂરિયાત રહે. પછી ધંધાની કમાણીના અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો અને મૂડીની જરૂરિયાતનો સમય. એટલે આ બધા જ મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો છે. હવે આપણે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો એના વિશે જોઈશું. પહેલું છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. હવે જો આ મૂડી માળખાને કેવી રીતે અસર કરે કે રોકાણકારો જ્યારે મંદીનો સમય હોય ત્યારે રોકાણકારો બહુ રિસ્ક લેવા ન માગતા હોય, બરાબર. ત્યારે શું કરે, સ્થિર આવક માટે એ લોકો ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. પોતાના નાણાંનું રોકાણ એ ડિબેન્ચરમાં કરશે, ઇક્વિટી શેરમાં નહીં. અને જ્યારે તેજીનો સમય હોય ત્યારે ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ તેઓ શેરમાં એટલે કે ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું રોકાણકારો પસંદ કરશે. એટલે રોકાણકારો મૂડી બજારમાં તેજી મંદીની જે પરિસ્થિતિ હોય એના આધારે રોકાણ કરે છે. જ્યારે મંદી હોય ત્યારે રોકાણકારો ડિબેન્ચર લેવાનું વધારે પસંદ કરે છે. જ્યારે તેજીનો સમય હોય એટલે તેજી હોય ત્યારે વ્યાજ દર વધારે મળે એટલે વધારે ડિવિડન્ડની અપેક્ષાએ તેઓ ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. આમ મૂડી માળખાની રચનાનો આધાર મૂડી બજારના પ્રવર્તમાન વલણ ઉપર રહેલો છે. એટલે બજારમાં મંદી છે કે તેજી એના ઉપર એનો આધાર રહેલો છે. બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. જો હવે વ્યાજનો દર ઊંચો હોય ત્યારે અને વ્યાજનો દર ઓછો હોય ત્યારે એ મૂડી માળખાને અસર કરે છે. મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય એટલે કે વ્યાજ દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું વલણ રહે છે. એટલે વ્યાજ દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડવાના અને એનાથી ભંડોળ મેળવવાનું કંપનીનું વલણ રહે છે. કારણ કે ઉછીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બને છે. હવે બજારમાં વ્યાજ દર એટલે કે કોઈ પણ વ્યાજ દર બજારમાં કે બેંકમાં વ્યાજનો દર વધારે ચાલતો હોય ત્યારે જો કંપની ઉછીની મૂડી લેવા જાય તો એને શું થાય કે ઉછીની મૂડી ઉપર એને વધારે વ્યાજ ચૂકવવું પડે અને વધારે વ્યાજ ચૂકવવું એ કંપની માટે બોજારૂપ બને છે. એટલે જ્યારે બજારમાં વ્યાજના દર ઊંચા હોય કે બેંકના વ્યાજ દર ઊંચા હોય ત્યારે કંપની શું કરે છે, ઇક્વિટી શેર બહાર પાડે છે અને ઇક્વિટી શેર બહાર પાડીને ભંડોળ મેળવે છે. ઉછીની મૂડી લેવાનો આગ્રહ રાખતું નથી. પરંતુ પ્રવર્તમાન વ્યાજના દર ઓછા હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે. એટલે ઓછો હોય ત્યારે ડિબેન્ચરથી નાણાં મેળવે છે કંપની અને વધુ હોય વ્યાજ દર વધારે હોય ત્યારે ઇક્વિટી શેર બહાર પાડે છે. હવે ત્રીજું છે મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. આ કંપની જે જામીનગીરીઓ બહાર પાડીને નાણાં ભંડોળ એકઠા કરે છે પણ એનો ખર્ચ બહાર પાડવાનો ખર્ચ હોય છે. મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ
વિજ્ઞાપન બહાર પાડવાનો ખર્ચ. વિજ્ઞાપન એટલે એડવર્ટાઇઝ. આ ન્યૂઝપેપરમાં એની જાહેરાત આપવી કે કોઈ પણ એડવર્ટાઇઝ જાહેરાત, એટલે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, બાંહેધરી કમિશન, દલાલી વગેરે ખર્ચાઓ કરવા પડે છે. એટલે એજન્ટ પણ રાખવા પડે છે. કોઈ નવી કંપની આવે કે કંઈક નવી પ્રોડક્ટ, તો આપણે રસ્તા ઉપર જતા હોય તો એ કાગળિયા આપે પ્રોડક્ટના, કે જે પણ નવી શરૂઆત થઈ છે એનાથી લોકો ફેમિલિયર બને એના માટે રસ્તા ઉપર એ કાગળ વેચતા હોય. એટલે આ બધા માટે આના માટે એજન્ટ દલાલો રાખ્યા હોય, બરાબર. તો આ બધા માટે વિજ્ઞાપન માટે કે આવા દલાલ માટે શું ખર્ચો કરવો પડે. જેમ આ ખર્ચા વધુ તેમ મૂડી પડતર વધુ. ખર્ચા વધુ તેમ મૂડી પડતર વધુ. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં ખર્ચા જુદા જુદા હોય છે, બરાબર. એટલે જુદી જુદી જામીનગીરીઓ હોય એમ ખર્ચા પણ જુદા જુદા હોય છે. જો કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ઓછો આવે છે. એટલે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ ઓછો હોય આ બીજી બધી જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં. એટલે જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. હવે ચોથું છે કાનૂની નિયંત્રણો. કેટલાક કાનૂની નિયંત્રણો હોય છે જે મૂડી માળખાને અસર કરે છે. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. એટલે આ એક નિયમ છે કે ઇક્વિટી શેર એને ફરજિયાત બહાર પાડવા પડે. એટલે આને કાનૂની નિયંત્રણ પણ કહેવાય. આ ઉપરાંત સેબીના નિયમો. જો આ કેટલાક કાનૂની નિયંત્રણો છે ત્યારે જ કંપની, નહીતર જેમ મન ફાવે તેમ કંપની કરે. કંપનીના માલિક જેમ એને ઈચ્છા હોય એ પ્રમાણે કરે. પણ આ સેબીના નિયમો, આરબીઆઈના નિયમો કંપની ધારાની જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આ બધા કાનૂની નિયંત્રણો હોય છે. કરવેરા નીતિ એટલે કે ટેક્સ ભરવો. હવે જો કરવેરાનું પ્રમાણ હોય એ પ્રમાણે કંપની શું ધ્યાનમાં રાખે છે કે કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડે. કેમ? કારણ કે આ ડિબેન્ચર રોકાણકારો છે, ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેણદારો છે, બરાબર. એટલે કંપની પાસેથી એમને વ્યાજ લેવાનું છે. એટલે અહીંયા જ્યારે કરવેરાનું પ્રમાણ ઊંચું હોય, કોઈ કંપની વધારે ટેક્સ ભરતી હોય તો એ શું કરે? એ કંપની ડિબેન્ચર બહાર પાડે. એટલે ડિબેન્ચર હોલ્ડરને એને શું કરવું પડે? વ્યાજ ચૂકવવું પડે. ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે. ક્યારે? કરવેરાનું પ્રમાણ ઊંચું હોય ત્યારે. કેમ એવું કરે? જેથી ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ, એ જે વ્યાજ ચૂકવે છે ડિબેન્ચર હોલ્ડરને, એ વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મેળવી શકાય. એટલે એ કરવેરામાં કપાત મેળવે. એ શું કહેશે કે મેં આ વ્યાજ તરીકે ચૂકવ્યું ડિબેન્ચર હોલ્ડરને, એટલે એની જે કરવેરા પાત્રની જે રકમ હોય એમાંથી એને આ મજરે મળે. એટલે જો જ્યારે ઊંચો કરવેરો ધરાવતી કંપની હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડી અને ડિબેન્ચર હોલ્ડરને જે વ્યાજ ચૂકવવાનું હોય એ અને ટેક્સમાંથી એ બેનિફિટ થાય, એટલે મજરે મળે. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય, એટલે જો એને ડિવિડન્ડની આવક ઉપર કોઈ વ્યાજ ચૂકવવાનું ના હોય, ટેક્સ ચૂકવવાનું ન હોય, કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાતો હોય, ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને છે. એટલે કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડે અને
એ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય એટલે ટેક્સ ફ્રી હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે વ્યાજ ચૂકવવાનું હોય, ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને છે. સંસ્થાકીય રોકાણકારો, વીમા કંપનીઓ, બેન્કો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. કોણ કોણ રોકાણ કરે? વીમા કંપનીઓ, બેન્કો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ. આ બધા શું કરે? કંપનીમાં કંપનીઓના જે શેર અને ડિબેન્ચર હોય એમાં એ રોકાણ કરે. મૂડી માળખાની રચના કરતી વખતે કે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો અને શરતોની વિચારણા કરવામાં આવે છે. બરાબર? એટલે મૂડી માળખું એની રચના કરવાની હોય કે એ રચનામાં કંઈ ફેરફાર કરવાનો હોય ત્યારે આ બધી સંસ્થાના વલણો અને શરતોને વિચારણા કરવામાં આવે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો, વિદેશી રોકાણકાર સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય. વિદેશીય સંસ્થા કોને કહેવાય? કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર કરવામાં આવી હોય અને જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનું હોય છે. અને આ વિદેશી રોકાણકાર સંસ્થાનો ઉદ્દેશ્ય શું હોય? કે ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનું હોય છે. વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે આવી વિદેશી સંસ્થાકીય રોકાણકારો એ ભારતીય કંપનીના શેર અને ડિબેન્ચર ખરીદવાની મંજૂરી એમને આપવામાં આવી છે. આ રીતે આપણે મૂડી માળખાને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળો જોયા. હવે આગળનો ટોપિક છે કાર્યશીલ મૂડી. એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું.